ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠીને ચા પાણી પીવા આવી ગયા છીએ. બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવો છો સ્નેહ માટે? સ્નેહ માટે બને છે દૂધીનું શાક. સ્નેહના ટિફિન માટે આમાં જે તેલ મૂક્યું છે ને એમાં જે દૂધી સુધારી રાખી છે, ટમેટું એક નાખવાનું. અને સ્નેહ હજી સૂતો છે. હવે સ્નેહ ઉઠતો, હવે સ્નેહ ઉઠ જાઓ ભાઈ. સ્નેહ ભાઈ ઉઠ જાઓ ભાઈ. જય માતાજી, ભલું કરજો, બધાયનું ધ્યાન રાખજો. ચાલો આપણે પી લઈએ એકવાર ચા. આપણો ચા છે રેડી. તો આપણો ચા આવી ગયો છે આમાં. ગરમા ગરમ ચા. અને કાયમની જેમ હજી અંજવાળું થઈ ગયું થોડું, અને ધીમે ધીમે થતું આવે છે અંજવાળું. એ ચાંદામાં મજા. ચાલો આપણે મસ્ત મજાના ચા પાણી પી લઈએ ગરમા ગરમ. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જ આવું છે આપણે દૂધ લેવા. તો આપણી ખીચડી તૈયાર છે, આપણે લેતા આવીએ દૂધ. લાવો દાદા બિસ્કીટ અને પૈસા. જો આવી ગયા છે આપણા માટે દૂધ માટે પૈસા અને ગલોડિયા માટે બિસ્કીટ, પાર્લેજી ગ્લુકો. તો આપણે લેતા આવીએ દૂધ અને ગલોડિયાને ખવડાવતા આવીએ બિસ્કીટ.
તો ચલો ચલે 8:30 ને આપણે છે ને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ તૈયાર થઈ ગયો છે ને સ્નેહ કંઈક ભાગ લઈ લઈએ છે એટલે આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. હાલો સ્નેહભાઈ લઈ લ્યો ફટાફટ. આજે મોડું થઈ ગયું છે 5 મિનિટ 8:45 થવા આવ્યા. હાલો હાલ ફટાફટ કાપ કપાણું અહીંયા લઈ આવ. નીકળે છે કે નથી નીકળતું? અહીંથી આમ દબાવી દેવાય. અરે આમ ના ભેગું કરાય ને કે ઉપરથી નીકળે આમ નાખીએ રેખાયા ને. અરે હાલા કાતર મૂક દે ગાય. હાલો હાલો ફટાફટ હવે હાલો ટાટા કહી દો બધાને. હાલો દાદા આમ જાય હો. મિત્રો વાગી ગયા છે 8:45 અને જો આપણે BMW ઉપડી ગઈ છે અને જો છોકરા અહીંયા તૈયાર થઈ ગયા છે ને આ એક બાઘડો તૈયાર થઈ ગયો છે. જો એક આ બાઘડો છે અને મિત્રો આપણે એને છોકરાઓને મૂકવા આવ્યા હતા ને તો અહીંયા એક આપણો ભાઈબંધ છે ગોવિંદભાઈ વરવારિયા એને જો પાણીનો આરોનું ચાલુ કર્યું છે. બજરંગ આરો. તમારે કોઈને લગ્ન પ્રસંગમાં જો આરો પાણી જોતું હોય ને તો આ ગોવિંદભાઈનો સંપર્ક કરજો. પાણી અને વરરાજા માટે ફોર્ચ્યુનર જોતું. વરરાજા હા જો ડબલ સ્કીમો કાઢી છે ગોવિંદભાઈ. જો વરરાજા માટે ફોર્ચ્યુનર અને પાણી તમારે જોતો હોય તો ગોવિંદભાઈનો સંપર્ક કરજો. ગોવિંદભાઈ તમારા નંબર આમાં નાખ બોલો ને. નંબર લખી લેજો 6355 જો આ ગોવિંદભાઈના નંબર છે એટલે તમારે પાણી જ્યાં જોતું હોય ત્યાં ગમે ત્યારે પાણી જોઈ ત્યારે ગોવિંદભાઈને ફોન કરી દેજો એટલે છોટા હાથથી આપણી ધબધબાટી બોલાવતી આવી જાય અને કોઈને લગ્ન હોય તો આપણી ફોર્ચ્યુનર આવી જાય. તો મિત્રો વાગી ગયો છે બપોરનો 1 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બા શું બનાવ્યું છે? તો દૂધીનું શાક ને રીંગણાનો ઓરો અને જો અહીંયા કરી છે બાએ બનાવી છે ખારી સિંગ. ખારી સિંગ બનાવી છે મસ્ત મજાની ખારી સિંગ છે અને દૂધીનું શાક છે, રીંગણાનો ઓરો છે, રોટલી છે અને છાશ. આજે ને આ ખારી સિંગ બનાવી હોય ને તો મોડું થઈ ગયું છે. 1 વાગી ગયો છે જમવાનું. અડધી કલાકનું લેટ છે. એટલે બનાવી નાખી ભેગા ભેગ મોડા ભેગું મોડું પછી તો ઉપાધિ નહીં. આપણે આમાં લઈ લીધી છે સિંગ. છાશ બહુ અસલ થયો અને મસાલો આવી ગયો છે. હાલો છાશ દઈ દઉં. હવે તો લાગે ને 1 વાગ્યો પૂરેપૂરો 1 વાગી ગયો. તો મિત્રો આપણે 1 વાગી ગયો છે ને આપણે હવે જમી લઈ. મસ્ત મજાનું દૂધીનું શાક અને રીંગણાનો ઓળો અને રોટલી. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે. જો સ્નેહ આજે હું ભણ્યો તો ભાઈ? હે સ્પેલિંગ પાકા કર્યા હતા કે હે? તો લખ્યા હતા કેટલી વાર લખવાના હતા? 4-5 વાર લખ્યા. 4 વાર. કોઈ કેમ ઊભું નથી આજે? ના ત્યાં ડૂચામાં જઈને શું કરવું? પેપર લઈ આવ્યો પાછું કરી દીધી સાઈન. એમ ફાઇલ હે ને
તો મિત્રો આપણે છે ને ચા પાણી પીવાના બાકી હતા. આપણે સ્નેહને તેડવા ગયા હતા, મોડું થઈ ગયું હતું. આપણે આવીને ચા પાણી પી તો જો આપણો ચા અહીંયા રેડી છે. બા તો પી લીધો તમે ચા? તો બાઈ અને બાપાએ તો ચા પી લીધો છે અને આપણે બાકી છે તો હવે પી લઈ. આજે ટાણે વળી પવન નીકળ્યું. સિંગ સુકાઈ જાય વળી મન થઈ જાય ખાવાનું. તો મિત્રો સ્નેહ આવીને માંડ્યો છે લેસન કરવા. જોઈ લેસન કરે છે. લેસનમાં શું દીધું ભાઈ? જાન્યુઆરી ફેબ્રુઆરી સ્પેલિંગ સાથે, ગુજરાતી મહિનાના નામ અઠવાડિયાના નામ સ્પેલિંગ સાથે લખવાના. હા, બધા સ્પેલિંગ હારે લખવાના ને. મને લખવા સ્પેલિંગ કેટલી વાર લખવાના? કેટલી વાર લખવા? એક વાર. હાલ મંડો લખવા ફટાફટ. એટલે થઈ જાય પૂરું. વેસ્કાભાઈ આવી ગયા છે. વેસ્કાભાઈ, બોલો વેસ્કાભાઈ, હું જોઈ તમારે? ફાકીના ભાવ વધી ગયા વેસ્કાભાઈ? 25 રૂપિયા થઈ ગયા. કેટલી આપી દો બોલો? 1 2. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8 ને આપણે આવી ગયા છે જમવાને. જમવામાં આજે છે ને આપણે નાસ્તો કરી એવા હતા તો બનાવી છે ખાલી ખીચડી. તો જે આપણે નાસ્તો કર્યો હતો ને, આપણે ભૂખ નથી બહુ એટલે ખીચડી બનાવી છે બાએ. અને સ્નેહ હાટું જો આપણે નાસ્તો કર્યો હતો ને તો સ્નેહ હાટું ઘૂઘરા લઈ આવ્યા હતા. એને બહુ ઘૂઘરા ખાધા, 3 ઘૂઘરા ખાધા, 3 હજી પડ્યા છે. અને આપણે ભેળ ખાધી હતી એટલે હવે ખીચડી બનાવી છે ખાલી. એટલે ખીચડી ખાઈ બસ જોહે પાછી લઈ લઉં. સ્નેહને છે ને હવે ભૂખ નથી એટલે એ રખડે છે. નીચે ગયો, ઉપર આવે ને હવે બહુ ભૂખ નથી એટલે આટા મારી કરે. ખીચડી જોઈ તારે? હા, મને કેટલી વરી કરો છાશ એટલે એને હું છાશ લઈ દઉં. બોલજી. તેલ નાખું. ખીચડીમાં તેલ નાખી દો. અલી આઈને છાશ લઈ દો. તમારે કેટલી છાશ નાખું બોલજો? ભલે કઈ નહીં તો ખાઈ. હાલ છાશમાં મસાલો નાખી લે તું પછી આવવા દે મને. હાલો દઈ દો 1 મિનિટ. હા બસ છોડો. એ લાવ બસ હવે. લે આવ. તું ને માણસ મારવીને ન બગડે કે મને લાગે. ચટણી નાખી દઈએ ને. એ ના ખવાય ઠંડી હોય. ઘૂઘરો ખાઈ લે. બોરીને તો ખાતો હતો ને હવે એ પાછું મારે સાચવીને રાખવું. તો મિત્રો હાલો આપણે ખાઈ લઈ 100 ગ્રામ ખીચડી. મસ્ત મજા પછી સુઈ જાય 100 ગ્રામ ખીચડી ખાઈને. દાંતીએ ખાઈ લીધા. ખીચડી ખાઈ. આગળ પાછળ ઓળખ નાખી વચમાં અમને ગોરખ નાખી ખાઈ પીને તે ધના થતા.
તો મિત્રો આપણે મસ્ત મજાની ખીચડી ખાઈ લીધી છે 100 ગ્રામ અને હવે આવી ગયા છીએ આપણે જવું બેસશું દુકાનમાં અને સ્નેહાઈ ખીચડી ખાઈ લીધી છે કા સ્નેહ તો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં સ્નેહ શું કરસ તું હું લખસ હે હું લખસ શું છે ઈ? હા તો લખેલ હાલો તો મળીએ મિત્રો કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમને આપો રજા જય દ્વારકાધીશ